જય જિનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાન 11મું. પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ. પ્રવચન સ્થળ ત્રિશલાનગર, ટીજી પેવેલિયન, મહાલક્ષ્મી, મુંબઈ 26. પ્રવચન સમય તારીખ 20 જુલાઈ 1987 સોમવાર. અનિત્ય ભાવનાનું વ્યાખ્યાન 3. પ્રાતર્ભ્રાતર્યાવદાતરુચયો યે ચેતના ચેતના દ્રષ્ટા વિશ્વમન પ્રમોદ વિદુરા ભાવાશ્વત સુંદરા તાંસ્તત્રૈવ દિને વિપાક વિરસાન હાનશ્યત પશ્યત ચેત પ્રેતહતં જહાતિ ન ભવ પ્રેમાનુબંધમ મમ. પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના આ ગ્રંથમાં આપણી અશાંતિનું કારણ જાતને અને જગતને જોવાની આપણી વિપરીત દ્રષ્ટિ છે. જે રીતે વિશ્વને જોવું જોઈએ, વિશ્વના એક એક પ્રસંગોને, એક એક પદાર્થોને, એક એક પાત્રોને જે રીતે સમજીને મૂલવવા જોઈએ એ રીતે જોવાનો, સમજવાનો અને મૂલવવાનો કોઈ દ્રષ્ટિકોણ આપણે કેળવી શક્યા નથી. ઊંધી સમજણો, ઊંધા મૂલ્યાંકનો અને ઊંધા ધારાધોરણો આપણે કેટલાક આપણા મનમાં એવા ઉભા કરી દીધા છે કે જ્યારે એને આઘાત લાગે છે, જ્યારે આપણી માન્યતાને ટક્કર લાગે છે, આપણી એ ધારણા જ્યારે ખોટી પડતી દેખાય છે, ત્યારે આપણને એક જબરજસ્ત આઘાત એમાંથી લાગ્યા વિના રહેતો નથી. પરિણામે આપણે અશાંત બની જઈએ છીએ. વિનય વિજયજી મહારાજ કહે છે, તમે તમારી આ માનસિક સ્થિતિનું પરિવર્તન કરી નાખો. જે વસ્તુ જે સ્વરૂપે છે એ વસ્તુને એ રીતે જ મૂલવતા તમે શીખી જાઓ. તમારા મનને તમે એવું ઘડી લો કે જ્યારે પણ કોઈ પણ પાત્ર, પદાર્થ કે પરિસ્થિતિ તમારી સામે આવે ત્યારે તમે એનું સર્વાંગીણ દર્શન કરીને કોઈ પણ એક જ માન્યતાના ચોકઠામાં તમે ક્યાંય બંધાઈ ન જાઓ. આ રીતનું જો માનસિક ઘડતર કરી લેવામાં આવે તો આ સંસારની કોઈ પણ પરિસ્થિતિઓ દુઃખી કરી શકતી નથી, અશાંત બનાવી શકતી નથી. સંસાર તો એનો એક છે, સંયોગો પણ એના એક છે, વિશ્વના જીવો પણ એના એક છે. એવા જે આપણને એકદમ વિષમ લાગે છે એવા આ સંસારની અંદર આપણે ડગલે ને પગલે અશાંતિનો ભોગ બનીએ છીએ. ત્યાં જ આપણી જ વચ્ચે બહુ નિર્લેપપણે સ્વસ્થતાથી અને શાંતિથી જીવન જીવતા સંતો પણ શું આપણને નથી દેખાતા? જો પરિસ્થિતિઓ અશાંત જ બનાવતી હોય તો સૌને એને અશાંત કરવા જોઈએ. પણ અનુભવ જુદો છે, દર્શન આપણું જુદું છે કે એના એ સંયોગોની વચ્ચે પણ ઘણી વ્યક્તિઓ બહુ સહજતાથી, બહુ સ્વસ્થતાથી, બહુ સારી રીતે જીવન જીવી જતી હોય છે અને આનંદ માણી લેતી હોય છે. અને એ જ વાતાવરણ, એ જ પરિસ્થિતિઓની વચ્ચે એના કરતાં થોડીક વધુ સારી પણ કહી શકાય એવી કદાચ પરિસ્થિતિઓની વચ્ચે પણ ઘણા આત્માઓ એકદમ અશાંતિનો ભોગ બની જતા હોય છે. અને એનું કારણ છે મનસ્થિતિ. માનસિક આપણી કલ્પનાઓએ આપણને વધુ ને વધુ દુઃખી કર્યા છે. એ માનસિક કલ્પનાઓનું શુદ્ધિકરણ કરવું જ રહ્યું. ખોટી કલ્પનાઓ અને ખોટા ધારાધોરણોને છોડીને સાચી સમજણ પ્રાપ્ત કરવી પડશે. અને એ સમજણને પ્રાપ્ત કરાવી આપનાર તત્વ જો કોઈ હોય તો એ આ જ્ઞાની પુરુષોની તત્વદ્રષ્ટિઓ છે. આ તત્વદ્રષ્ટિઓ એ જો આપણી બની જાય, જ્યાં પણ આપણી દ્રષ્ટિ પડે ત્યાં આપણને એ રીતે જ દર્શન કરતા જો આપણે શીખી જઈએ તો જેમ આજે એ લોકો શાંતિથી જીવન જીવી શકે છે, આપણે પણ બિલકુલ સહજતાથી અને શાંતિથી ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થવાનું બળ પ્રાપ્ત કરી લઈએ એમાં કોઈ આશ્ચર્ય નથી. અને જો એ બળ પ્રાપ્ત ન કર્યું તો જીવનની કોઈ એવી પરિસ્થિતિ નથી, ગમે એવી સારી પણ કદાચ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે છતાં પણ પૂર્ણ શાંતિનો અનુભવ આપણે કરી નહીં શકીએ. ક્યાંક ને ક્યાંક એમાં પણ આપણને અધૂરપ દેખાશે.
સુખદ સંયોગો એના એક જ પાસાના દર્શને આપણને આસક્ત બનાવી દીધા છે, અને દુઃખદ સંયોગોએ પણ એના એક જ પાસાના દર્શને આપણને અશાંત બનાવી દીધા છે. સુખના સમયમાં પાગલ ન બની જવું હોય, છકી ન જવું હોય, અને દુઃખના સમયની અંદર ડગી ન જવું હોય, તો એ માટે અનિત્ય ભાવનાનું ચિંતન હૃદયસ્થ કર્યા વિના ચાલી શકે એમ નથી. વિનય વિજયજી મહારાજ કહે છે કે સૌથી પહેલા અનિત્ય ભાવનાથી તમારા હૃદયને ભાવિત કરી નાખો, હૃદયસ્થ કરી લો આ ચિંતનને. તો ગમે તેવા સુખદ સંયોગો કદાચ તમારા જીવનમાં આવ્યા હશે, પુણ્યના ઉદયો કદાચ પ્રચંડપણે પ્રવર્તતા હશે, તે છતાં પણ તમે એમાં એકદમ આસક્ત નહીં બની જાઓ, પાગલ નહીં બની જાઓ. અને કદાચ કાલે કોઈક નબળા સંયોગો પણ આવ્યા તો તમે એમાં એકદમ ડગી નહીં જાઓ, ભાંગી નહીં પડો, હતાશ નહીં થઈ જાઓ. અને એ માટે તમારે સતત આ વિચાર્યા જ કરવું પડશે કે જે કંઈ પણ આજે મને મળ્યું છે, જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું, એ કાયમ ટકનારું નથી. સમગ્ર વિશ્વ પરિવર્તનશીલ છે. વિનય વિજયજી મહારાજ કહે છે તમે એવું તત્વ મને બતાડો આ સંસારનું કે જે ક્યારેક ને ક્યારેક પરિવર્તન ન પામતું હોય. જળ પદાર્થો પણ પરિવર્તનશીલ છે, ચેતન તત્વો પણ પરિવર્તનશીલ છે, વ્યક્તિના વિચારો અને હૃદયના ભાવો પણ પરિવર્તનશીલ છે. બધું જ જ્યાં બદલાતું રહે છે ત્યાં આપણે કેમ એવો આગ્રહ રાખી શકીએ, કેમ આપણે એવી કલ્પનામાં રાખી શકીએ કે ના, મને જે મળ્યું છે એમાં તો હવે કોઈ વાંધો આવવાનો નથી, બસ મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવો આગ્રહ તો મૂર્ખ માણસ જ રાખી શકે. સમજદાર વ્યક્તિ ક્યારેય પણ આવી કલ્પનામાં રાખી ન શકે. પ્રાતર ભ્રાત રિહાવ દાત રૂચયો ये चेतना चेतना દ્રષ્ટા વિશ્વ મન પ્રમોદ વિદુરા ભાવા સ્વત સુંદરા. વિનય વિજયજી મહારાજ કહે છે કે ચેતન અને અચેતન તમામ પદાર્થો, જળ પદાર્થો અને ચેતન તત્વો, એ બધું જ દ્રષ્ટા વિશ્વ મન પ્રમોદ વિદુરા ભાવા સ્વત સુંદરા, જે કંઈ પણ આપણને દેખાય છે મનને પ્રસન્ન કરનારા, એ બધા પણ કાયમ ટકતા નથી. અને એવા જે ચેતન તત્વો છે એના હૃદયની અંદર જે ભાવો જાગતા હોય છે, એના હૃદયના ભાવો પણ કાયમ ટકતા નથી. તાન તત્રૈવ દિને વિપાક વિરસાન હા નશ્યત પશ્યત. આ ચેતન પદાર્થો, આ અચેતન પદાર્થો અને વ્યક્તિના હૃદયના ભાવો સવારે એક ઉઠતા હોય છે, બપોરે બીજું સ્વરૂપ એનું વ્યક્ત કરતા હોય છે, અને સાંજે વળી ત્રીજા જ રૂપે તમારી સમક્ષ આવીને ઉભા રહેતા હોય છે. એ ગમે ત્યારે જન્મી પણ શકે છે, ગમે ત્યારે વિનાશ પણ પામી શકે છે. આજે જ જન્મ્યા અને આજે જ વિનાશ પામ્યા એવા અનેક પદાર્થો, અનેક પાત્રો, અનેક મનના ભાવો, એ બધું જોવા છતાં પણ તાન તત્રૈવ દિને વિપાક વિરસાન, એ જ દિવસે વિપાક એનો વિરસ બની જાય. જે સવારે સુંદર લાગતું હોય એ જ બપોરે અકારું લાગવા માંડે. સવારના જે વ્યક્તિનો સંયોગ મધુરો લાગતો હોય, બપોરે એ અધૂરો લાગવા માંડે. સવારે જે વ્યક્તિના ભાવો મનને પ્રસન્નતાથી ભરી દેતા હોય, એ જ વ્યક્તિ સાંજના જોવી પણ ન ગમે એવા આપણા મનના ભાવો એની પ્રત્યે બદલાઈ જતા હોય. જ્યાં આ બધું ચાલ્યા જ કરે છે, પરિવર્તનશીલ આ વિશ્વની અંદર સતત જ્યાં આગળ બદલાતું જ રહે છે બધું, ત્યાં આગળ હજી પણ આત્મા આ પરિવર્તનશીલતાને ન સમજતો એ અનેક ઠેકાણે મૂઢ બનતો જાય છે, બંધાતો જાય છે, મોહ પામતો જાય છે. અને શું કેવું? વિનય વિજયજી મહારાજ કહે છે કે ચેત પ્રેત હતમ ન જહાતિ ભવ પ્રેમાનુબંધમ મમ. આ મારું હૃદય, મારું ચિત્ત એની પ્રત્યે, સંસારના પરિવર્તનશીલ એવા પદાર્થોની પ્રત્યે મમત્વનું બંધન, આસક્તિનું બંધન છોડવા તૈયાર જ નથી. આ તે મનને શું થઈ ગયું છે? શું કોઈ પ્રેત વળગ્યું છે એને? જેને કોઈક વળગાડ લાગ્યો હોય એ માણસ જ અયોગ્ય વર્તન કરે, ગાંડ પણ ભર્યા ચાળા કરે. વિનય વિજયજી મહારાજ કહે છે આપણો આ આત્મા અત્યારે ગાંડ પણ ભર્યા ચાળા કરી રહ્યો છે. કારણ કે જે વસ્તુ જે સ્વરૂપે છે નહીં એને એ સ્વરૂપે જોઈ રહ્યો છે. જે વસ્તુ કાયમ ટકવાની નથી એને કાયમ માનીને જીવી રહ્યો છે. જે ભાવો સતત પરિવર્તનશીલ છે એવા ભાવોની ઉપર એકદમ મદાર બાંધીને આગળ વધી રહ્યો છે. પણ એ ભૂલી જાય છે કે વ્યક્તિના ભાવો પણ સતત પરિવર્તનશીલ છે. સવારે એક વ્યક્તિએ તમને ખૂબ પ્રેમ આપ્યો, અહોભાવ દેખાડ્યો, અને આપણે તરત જ મદાર બાંધી દઈએ છીએ, એની સાથે આપણે બંધાઈ જઈએ છીએ અને ઓવારી જઈએ છીએ. પણ આપણે ભૂલી જઈએ છીએ કે અત્યારે આ વ્યક્તિ મને પ્રેમથી બોલાવી રહી છે. સંભવ છે બહાર નીકળ્યા પછી કોઈક એની ભંભેરણી કરશે,
કોઈક એને મારી વિરુદ્ધ ચડાવશે અને એના મગજની અંદર કંઈક ભૂસું ભરાઈ જશે તો આની આ વ્યક્તિ સાંજ પડે મારાથી વિરુદ્ધ થતા પણ એને જરાય વાર નહીં લાગે. માટે એની ઉપર મદાર બાંધીને જીવવાનું નહીં. એને બહુ આમ જરાક સારો દેખાવ કર્યો એટલે હોવારી જવાનું કે બહુ એમાં લેવાઈ જવાનું નહીં. ઠીક છે, એને પણ સાંભળી લીધો, એને પણ પ્રેમથી આવકારી લીધો, સ્વીકારી લીધો, પણ અંદરથી જાગ્રત રહેવાનું કે આ એનો ભાવ પણ કદાચ કાલે બદલાઈ શકે છે અને એ કાર્ય બદલાય ત્યારે પણ મારે એને માટે તૈયાર રહેવાનું છે. આ જો માનસિક તૈયારી હશે તો સવારે એક વ્યક્તિએ તમને જે એક અનુકૂળ પ્રતિભાવ દેખાડ્યો છે એ જ વ્યક્તિ સાંજે તમને કદાચ કોઈ પ્રતિકૂળ પ્રતિભાવ દેખાડશે તો એ વ્યક્તિની પ્રત્યે તમારા હૃદયની અંદર કોઈ ઉદ્વેગ નહીં જન્મે, કોઈ ફરિયાદ ઉભી નહીં થાય. માણસ આજે ફરિયાદ કરતો થઈ ગયો છે. આપણું જીવન એટલે ફરિયાદોનું ઘર બની ગયું છે. તમે જુઓ, સતત ફરિયાદ, વ્યક્તિઓ માટેની ફરિયાદો આપણી ચાલુ છે. આ આમ બરોબર નથી કરતા ને આણે મારું આ ન સાચવ્યું ને અહીં આગળ મને આવો વાંધો પડી ગયો, આની ખાતર આટલા ભોગ આપ્યા, છતાં માણસને કોઈ કદર જ નથી. ફરિયાદની ફરિયાદ. વ્યક્તિઓ માટેની ફરિયાદો છે આપણી, વસ્તુઓ માટેની ફરિયાદો છે. મને ખબર નહીં, હું તો સમજતો હતો કે બહુ સારી ચીજ નીકળશે, પણ આ તો હાવ તકલાદી નીકળી. આ લોકો બી ખાલી વખાણ જ કર્યા કરે છે. એડવર્ટાઇઝના જમાનાની અંદર ક્યાંય અંજાવા જેવું નથી. બસ વસ્તુ માટેની ફરિયાદો ચાલુ, વ્યક્તિ માટેની ફરિયાદો ચાલુ. મેં તમને આવા નહોતા ધાર્યા. હું તો સમજતો હતો કે તમે બહુ સજ્જન માણસ છો. તમારા મનની અંદર આવું પાપ પડ્યું હશે, એના ભાવો માટેની ફરિયાદો આપણી ચાલુ. સૌને માટે ફરિયાદ ને ફરિયાદ. સતત ફરિયાદ આપણું મન કરતું રહે છે અને જ્યાં ફરિયાદ છે ત્યાં અસંતોષ અને અશાંતિ આવ્યા વિના રહેવાના નથી. એને બદલે વિનય વિજયજી મહારાજ કહે છે કે માનસિક સ્થિતિને બદલી નાખો. સમજી જ લો, હું તમને આવા ધારતો નહોતો, એ તે ન ધાર્યા એમાં ભૂલ કોની, મારી કે તારી? હું તો આવો જ છું, પણ તે મને આવો ન ધાર્યો તો તે ભૂલ કરી, તો ભોગવ હવે ભૂલનું પરિણામ. માણસ આમ જ કહે છે ને. આજે તમે મારી સાથે પરિચયમાં આવ્યા, હું સમજુ કે આ બહુ સારા માણસ છે ને કાલે તમે મારી સાથે વિરુદ્ધ વર્તન કર્યું એટલે તરત જ હું ફરિયાદ કરીશ. હું તો તમને બહુ સારા માણસ સમજતો હતો, મને ખબર નહીં કે તમે આવા નીકળશો. મેં તમને આવા કોઈ દિવસ ધાર્યા નહોતા, પણ તે ન ધાર્યા એમાં હું શું કરું? ધારવા હતા ને મેં ક્યાં તને ના પાડી હતી કે તું મને આવા નહીં ધારતો. ભૂલ તે કરી કે તે મને ન ધાર્યો. જ્ઞાની પુરુષોએ તો કીધું હતું કે કોઈ પણ વ્યક્તિના ભાવો કાયમ ટકતા નથી અને કોઈ વ્યક્તિ જેવી દેખાય એવી જ હોય છે એવું માની લેવાની જરૂર નથી. બધા પરિવર્તનો ચાલ્યા કરતા હોય છે અને એમાં તે એ જ્ઞાની પુરુષોની વાતને ન સ્વીકારી. તે તારી દ્રષ્ટિનો લેન્સ યોગ્ય રીતે ગોઠવ્યો નહીં. એમાં ભૂલ કોની? તારી છે. અને તારી ભૂલ માટે તું મારી પાસે હવે ફરિયાદ કરવા આવ્યો? ભોગવ ભૂલનું પરિણામ. આપણે જ ભૂલ કરીએ છીએ અને એ પછી દોષનો ટોપલો આપણે બીજાના માથા ઉપર ઢોળીએ છીએ. વિનય વિજયજી મહારાજ કહે છે કે સતત તમારે તમારી દ્રષ્ટિને માંજતા રહેવું પડશે. દ્રષ્ટિ નિર્મળ રાખો, દ્રષ્ટિને સુંદર રાખો. સમ્યક દ્રષ્ટિનું ઘડતર કરી લો. સંકિત એટલે બીજું કંઈ નથી. સમ્યક દ્રષ્ટિ આત્મા એટલે શું? જેની દ્રષ્ટિ સમ્યક હોય, સાચી હોય, સારી હોય, એનું નામ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દર્શન એ કોઈ સામાન્ય વસ્તુ નથી. સમ્યક દર્શન એ કોઈનું આપ્યું અપાતું નથી ને લીધું લેવાતું નથી. સમ્યક દર્શન એ તો એક સમગ્ર આંતર પરિવર્તનનો તબક્કો છે, જ્યાં વ્યક્તિનું આંતર પરિવર્તન થઈ જાય છે, ધર્મૂળથી ધરાધોરણો બદલાઈ જાય છે, ત્યારે એ આત્મા ખરેખર સંકિત પામ્યો કહેવાય છે કે સમ્યક દ્રષ્ટિ બન્યો કહેવાય છે. અને એવા આત્માને માટે એમ કીધું છે કે સમકિત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી અળગો રહે જેમ ધાવ ખીલાવે બાળ. એ બધું જ કરતો હોય પણ અંદરથી નિર્લેપ હોય, કારણ કે એ સમજતો હોય કે આ સંસાર જેવો દેખાય છે તેવો નથી. કારણ કે એ સમજતો હોય કે અત્યારે જે મને જેવું દેખાય છે એવું જ કાયમ માટે ટકવાનું નથી. પરિવર્તનશીલ એવા વિશ્વની અંદર ક્યાંય પણ બંધાઈ જવા જેવું નહીં. કોઈ ભાર હૃદયની અંદર ભરવા જેવો નહીં. જો એ ભાર ભરાયો તો હાલત ખરાબ થઈ જશે. એ આત્મા સંસારમાં રહ્યો હોય છતાં વંદિતતા સૂત્રની અંદર એમ કીધું કે સંમત દિઠ્ઠી જીવો જૈવિહુ પાવમ સમાયરે કિંચી અપોષી હોય બંધો જેણ ન નિધમ દસમ કુણઈ. સમ્યક દ્રષ્ટિ જીવ કદાચ કોઈક વાર બહારથી આપણને પાપની પણ પ્રવૃત્તિ કરતો દેખાતો હોય, પણ જેની દ્રષ્ટિ સમ્યક છે, જે ચોક્કસ કોઈક વ્યવસ્થિત રીતે સમજીને જ્ઞાન દ્રષ્ટિપૂર્વક કાર્ય કરી રહ્યો છે, એની કોઈક પરિસ્થિતિ, કોઈક સંયોગો, કોઈક વિષમતા, કોઈક એવા કારણસર એ કદાચ કોઈક આપણને પાપ પણ કરતો દેખાય. સંમત દિઠ્ઠી જીવો
જૈવિહુ પાવન સમાય રે કિંચી, એ પાપ પણ કરતો દેખાય. અપોષી હોય બંધો, એને કર્મબંધ બહુ અલ્પ થાય છે. કારણ જેણ ન નિધમ દસમ ગુણઈ, એ હૃદયના નિર્ધ્વંસ ભાવથી ક્યાંય પણ એ કોઈ કાર્ય કરતો નથી. અંતરની એની જાગૃતિ સતત સલામત હોય છે, માટે એને કર્મબંધ ઓછામાં ઓછો થાય છે, એમ શાસ્ત્રકારોએ, જ્ઞાની પુરુષોએ કીધું. કારણ કે એની આખી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે, અને દ્રષ્ટિ ઉપર તો બહુ મોટો આધાર છે. એ દ્રષ્ટિ એ સંસારમાં રહેવા છતાં પણ એના અંતરમાં સંસારને ભરાવા નહીં દે. એ દ્રષ્ટિ પાપની પ્રવૃત્તિઓ કદાચ કરતો દેખાય તે છતાં પણ પાપનો લેપ એના અંતરની ઉપર લાગવા નહીં દે. અને મહત્વ એનું છે, તમે સંસારમાં રહો એનો હજી બહુ વાંધો નથી જ્ઞાની પુરુષોને, તમારામાં સંસાર આવી જાય એનો પાક્કો વાંધો છે. આપણે સંસારમાં રહીએ અને આપણામાં સંસાર રહે, એ બેમાં ફરક. દરિયામાં નાવડી હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ નાવડીમાં દરિયો ભરાય તો સમજી ગયા? ઘૂઘવતો સમુદ્ર હોય એમાં નાવડી હોય તો કઈ વાંધો આવે? નાવડી પાર પામી જાય. પણ જે દિવસે દરિયો નાવડીમાં ભરાવા માંડે એ દિવસે હાલત શું થાય? ડૂબી જાય. દરિયામાં નાવડી હોય તો તરી જાય હજી, પણ નાવડીમાં દરિયો ભરાય તો ડૂબી જાય. જ્ઞાની પુરુષો કે છે તમે કદાચ સંસારમાં હશો તો હજી એટલો વાંધો નથી, તરી જશો, પણ જે દિવસે તમારા હૃદયમાં આસક્તિનો સંસાર ભરાશે એ દિવસે તમે ડૂબી જશો. ભરત મહારાજા સંસારમાં હતા છતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા, કારણ કે એ સંસારમાં હતા, એમનામાં સંસાર નહોતો. ચક્રવર્તી હતા, સટખંડના સ્વામી હતા, અઢળક સંપત્તિના માલિક હતા, દોમ દોમ સુખ સાહેબીની વચ્ચે જીવન જીવતા હતા, અનેક રાણીઓની સાથે સંસારના સુખો પણ ભોગવતા હતા, બધું જ કરતા હતા. તે છતાં ભરત મહારાજાને કેવળ જ્ઞાન થયું, અરીસા ભુવનમાં બેઠા બેઠા થયું. કેમ? એમને સંસાર કેમ ડુબાડી ન શક્યો? કારણ કે એમની નાવડી સંસારમાં હતી, પણ સંસાર એમનામાં નહોતો. અનિત્ય ભાવનાના ચિંતને એમને એક નિર્લેપતાની ભૂમિકાનું સર્જન કરી આપ્યું હતું. ઓળખો છો ભરત મહારાજાને? ભરત મહારાજાને મળેલા કોઈ વાર? એમને પૂછેલું કે મહારાજા, તમને અરીસા ભુવનમાં બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ ગયો, ભાઈ સાહેબ અમને પણ કંઈક રસ્તો બતાડો, બ્રિજ કેન્ડીના કોઈ ફર્સ્ટ ક્લાસ ફ્લેટની અંદર બેઠા બેઠા અમને કેવળ જ્ઞાન થઈ જાય. તમને જો થઈ શક્યું કે તમારા કરતા તો અમે અલ્પ પરિગ્રહી છીએ, તમારા જેટલો પરિગ્રહ અમારો નથી. ભરત મહારાજાનો પરિગ્રહ કેટલો? 6 ખંડની પૃથ્વીના માલિક હતા. તમારી માલિકીની ધરતી કેટલી? આખું બિલ્ડિંગ પણ ખરું, આખું એપાર્ટમેન્ટ, હે? કેટલી આપણી ધરતી? એની પાસેનો વૈભવ કેટલો? સોનાના સિંહાસન ઉપર બેસતા હતા. તમારી ખુરશી છે નહીં. જો કે આજ તો એમ કે છે કે સોનું ને સાગ બે હરખા છે, એટલે એમ કહી શકાય કે તમે બી સોનાની ખુરશી ઉપર બેસો છો. કેટલો વૈભવ! ભરત મહારાજાની ચક્રવર્તીની સમૃદ્ધિની આગળ આજના પ્રકૃષ્ટ કદાચ પુણ્યના કોઈક ઉદયવાળા એવા પુણ્યશાળી આત્માની પણ સંપત્તિ એટલે કેટલી? તણખલા જેટલી ચક્રવર્તીની આગળ તો. અને આટલી બધી સમૃદ્ધિની વચ્ચે મહાન પરિગ્રહ બહારથી દેખાતો હોય એવી પરિસ્થિતિની વચ્ચે ભરત મહારાજાને કેવળ જ્ઞાન થઈ ગયું. અરીસા ભુવનમાં બેઠા બેઠા કેમ થયું હશે એનો કોઈ દિવસ આપણે વિચાર ન કર્યો? ક્યારેક તો જઈને પૂછવું હતું કે મહારાજા ભરત, આ કેવળ જ્ઞાનની ચાવી અમને પણ બતાડી દો. તમને જો અરીસા ભુવનમાં બેઠા બેઠા થઈ શકે તો અમને પણ કેમ ન થઈ શકે અમારા ફ્લેટમાં બેઠા બેઠા? જોઈએ છે? બોલો, અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન જોઈએ છે? હા, થઈ શકે, અશક્ય નથી. તમે આમ ન કરો, શક્ય છે. ભરતને થઈ શકે તો આપણને શું કામ ન થઈ શકે? એ આપણી જેવો એક માણસ હતો, કોઈ ફરક નહોતો. એ કોઈ દેવ થઈને અહીં આવ્યો નહોતો. મનુષ્ય તરીકે જન્મ્યો તો મનુષ્ય તરીકે જીવ્યો છે, મનુષ્ય તરીકે જ એને છેવટે અવસાન પામ્યો છે. અને છતાં આ જીવનની અંદર કોઈક એવી ઉચ્ચ ભૂમિકાને એ પામી ગયો હતો, આપણે કેમ ન પામી શકીએ? પરંતુ ભરત મહારાજા ભરત બન્યા એનું કારણ આ હતું કે એમની નાવડી ગુગવતા સાગરની વચ્ચે હતી, પણ સાગરનું એક ટીપું એને નાવડીની અંદર ઘૂસવા નહોતું લીધું, પાણી ભરાવા જ નહોતું લીધું. સતત અનિત્ય ભાવનાના સાધનથી એ પાણી ઉલેચતા જ રહ્યા હતા. દરિયામાં કોઈ વાર નાવડીમાં જાઓ ને તો જોજો. જાઓ છો ક્યારે? એલિફન્ટા ગયા છો? કોઈ નાવડીમાં બેઠા છો? નાવડીમાં થોડું થોડું પાણી તો નીચેથી આવતું જાય, પણ જરાક એમ લાગે કે પાણી ભરાણું છે તો તરત જ એનો જે ખલાસીઓ એ શું કરે? બાલદી રાખી જ હોય
ભરાતું જાય પાણી એટલે તરત જ ઉપાડીને બહાર નાખતો જાય, ઉલેચતો જાય. પાણી જો વધુ ભરાવા માંડે તો એ નાવડી ચોક્કસ ડૂબી જાય. પણ જે માણસ પાણી ઉલેચતો રહે છે એને કદાચ થોડું પાણી ભરાતું પણ હોય તે છતાં પણ એની નાવડીને વાંધો આવતો નથી, એ પાર પામી જાય છે. સાવ પાણી ભરાય જ નહીં એવું તો કદાચ આજે આપણે ન કહી શકીએ. સંસારમાં રહેલા આત્માઓને ક્યાંક આસક્તિ આવી પણ જતી હોય, પણ અનિત્ય ભાવનાના ચિંતનથી જો એ આસક્તિના પાણી ઉલેચતા રહીશું આપણે તો આપણને ક્યાંય વાંધો નહીં આવે, કોઈ તત્વ આપણને ડુબાડી નહીં શકે. અને એ વાત આપણને મહારાજા ભરતના જીવનની અંદર જોવા મળે છે. ષટખંડની ઉપર એણે પોતાનું સામ્રાજ્ય પાથરી દીધું, અનેક યુદ્ધો કરીને એણે વિજય પ્રાપ્ત કરી લીધો અને 6 ખંડનો સ્વામી બનેલો એ ચક્રવર્તી ભરત જ્યારે પાછો પોતાના નગરની અંદર આવે છે, ચક્રવર્તીનો એક એવો આચાર હોય છે કે ચક્રવર્તી થાય એટલે એક દેવાધિષ્ઠિત ચક્રરત્ન ત્યાં ઉત્પન્ન થાય, એની વિધિપૂર્વક એણે ચક્રરત્નની પૂજા કરવી જોઈએ અને એની જે વિશાળ આયુધ શાળા હોય, એનો જે શસ્ત્રાગાર હોય, એ શસ્ત્રાગારની અંદર એ ચક્રરત્નની સ્થાપના કરીને એની પૂજા કરે ચક્રવર્તી. અને ત્યારબાદ ઋષભકૂટ નામનો જે પર્વત છે, શાશ્વતો પર્વત, એ પર્વતની ઉપર જાય અને કાકીની રત્નથી એ શાશ્વતા પર્વતની ઉપર પોતાનું નામ કોતરે, નામ લખે, ચક્રવર્તી મહારાજા ભરતદેવ. પણ શાશ્વતો પર્વત અનંતકાળમાં થઈ ગયેલા કેટલા ચક્રવર્તીઓ એ દરેકે ત્યાં જઈને પોતાના નામ લખ્યા હોય. મહારાજા ભરત ષટખંડ જીતીને આવે છે, ચક્રરત્નની પૂજા કરે છે અને તરત જ ઋષભકૂટ પર્વતની ઉપર જાય છે. પોતાના પરિવારની સાથે ચક્રવર્તી તરીકેનું પોતાનું નામ અંકિત કરવા માટે, લખવા માટે જાય છે. પણ જ્યાં ઋષભકૂટ પર્વતની શિલા પાસે જઈને પહોંચ્યા, ભૂતકાળની અંદર થઈ ગયેલા કેટલા ચક્રવર્તીઓના નામો એની ઉપર અંકિત થયેલા હતા. આખી શિલા ખીચોખીચ ભરાયેલી છે, ક્યાંય નામ લખવાની જગ્યા નથી. અને આ દ્રશ્ય જોતાની સાથે મહારાજા ભરત વિચારમાં પડી જાય છે કે 6 ખંડના સામ્રાજ્યની ઉપર મેં મારું આધિપત્ય સ્થાપિત કરી દીધું, બધે મારા માટે જગ્યા છે, પણ આ પથ્થરની શિલા ઉપર મારું નામ લખવાની પણ કોઈ જગ્યા નથી. શું મેળવ્યું મેં આ સંસારની અંદર? ખેર, તરત જ કાકીની રત્નથી પોતાની પહેલાના કોઈ એક ચક્રવર્તીનું નામ ભૂસી નાખે છે જગ્યા ખાલી કરવા માટે, અને નામ ભૂસીને ત્યાં આગળ પોતાનું નામ લખવું છે. પણ જ્યાં એ પોતાના પહેલાના કોઈક ચક્રવર્તીનું નામ ભૂસે છે અને પછી પોતાનું લખે છે, ત્યારે લખતા એનો હાથ થંભી જાય છે. મહારાજા ભરતનો હાથ થંભી જાય છે અને તરત જ વિચારમાં પડી જાય છે. સ્તબ્ધ થઈને આમને આમ વિચારમાં ઉભો રહી જાય છે. એની આંખમાંથી ટપ 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 આંસુના ટીપા પડે છે. એ વિચાર કરે છે કે મારી પહેલા પણ કોઈક આવો જ મારી જેવો ચક્રવર્તી અહીંયા આગળ આવ્યો હશે, એને કેટલા ઉમંગપૂર્વક પોતાનું નામ લખ્યું હશે, પણ આજે એનું નામ હું ભૂસી નાખું છું. એ ચક્રવર્તી થયો, યુદ્ધો ખેલ્યા, આટલો વિજય મેળવ્યો, આટલી સંપત્તિ પ્રાપ્ત કરી, એ પોતે તો આજે આ દુનિયામાં નથી, પણ ખલાસ આટલા વખત પછી આજે એનું નામ પણ આ દુનિયામાંથી હવે ભૂસાઈ રહ્યું છે. આપણે તો કાયમ ટકવાના નથી, આપણો વૈભવ તો કાયમ ટકવાનો નથી, પણ એક દિવસ આપણું નામ પણ આ દુનિયામાં કાયમ ટકવાનું નથી. આજે એનું નામ હું ભૂસી રહ્યો છું ને મારું નામ લખી રહ્યો છું, કાલે મારી પાછળ પણ કોઈક બીજો ચક્રવર્તી પાકશે, એ ચક્રવર્તી અહીં એનું નામ લખવા માટે આવશે. જ્યારે એને ક્યાંય જગ્યા નહીં રહે, ત્યારે આ જ રીતે મારું પણ નામ એક દિવસ અહીંથી ભૂસી નાખશે અને ત્યાં આગળ પોતાનું નામ લખી નાખશે. આટલું બધું મેળવ્યું, હું તો કાયમ ટકવાનો નથી, મારું આ સામ્રાજ્ય કાયમ ટકવાનું નથી, પણ આ મારું નામ પણ એક દિવસ કાયમ ટકવાનું નથી. આવા વિનાશી આ વિશ્વની ખાતર, વિનાશી એવા રાજ્યની ખાતર, વિનાશી એવી આ સત્તાની ખાતર મેં આટલા યુદ્ધો કર્યા, આટલી હિંસાઓ કરી, આવા પાપો કર્યા, અમે શું કરી નાખ્યું? આ વિચાર એને આવે છે ને સ્તબ્ધ થઈ જાય છે, એની આંખમાંથી આંસુના ટીપા પડી જાય છે. ભરત મહારાજાનું પિક્ચર જોયું છે કોઈ વાર? ક્યારેક સવારના પોરમાં ઉઠીને મહારાજા ભરતના આ પિક્ચરના દ્રશ્યો જોઈ લેજો બંધ આંખે, કે ચક્રવર્તી તરીકેના યુદ્ધો ખેલીને ભરત કેટલા ઉમંગથી આવ્યો હશે, આવીને એને ચક્રરત્નની કેટલા ઉત્સાહપૂર્વક પૂજા કરી હશે. એ પૂજા કરીને ગયો હશે ઋષભકૂટ પર્વતની પાસે. એ પર્વતની શિલાઓને ભરચક ભરેલી જોઈને એકવાર સ્તબ્ધતાથી આમ વિચારમાં ઉભો રહી ગયો હશે. ઉભેલો એ ભરત છેવટે કોઈકનું નામ ભૂસવાનો નિર્ણય કરતો હશે અને નામ ભૂસતી વખતે એનો હાથ ધ્રુજી ગયો હશે. નામ લખતા 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 ચક્રવર્તી ભરતદેવ લખતા એની આંખમાં આંસુના તોરણ બંધાયા હશે અને કોઈક તે વખતે તત્વચિંતનની અંદર ઊંડો ઉતરી ગયો છે. આ હા હા હા, શું કમાલ કરી! અરે દર્શન તો કરો ભરતના, અને જુઓ પછી આખા દિવસની અંદર તમારી ઉપર એની ઘેરી અસર રહે છે કે નહીં. સર્વત્ર તમને પણ એમ દેખાશે કે આ પણ કાયમ ટકવાનું નથી, જેની પાછળ પાગલ બનીને દોડી રહ્યો છું.
જેની અંદર અત્યારે આસક્ત થઈ રહ્યો છું, ચક્રવર્તીનું ચક્રવર્તીત્વ જો કાયમ ટકતું નથી, એનું સામ્રાજ્ય કાયમ ટકતું નથી, એનું નામ કાયમ ટકતું નથી, તો મારું તો શું કાયમ ટકવાનું હતું? એક દિવસ બધું જ વિનાશ પામી જનારું છે. એવા વિનાશી વિશ્વની અંદર અવિનાશી તત્વને હું ભૂલી ગયો, મેં આ શું કર્યું? આ વિચાર તમને ક્યાંક ઉભા રાખી દેશે. ચક્રવર્તી આંખમાં આંસુ સાથે ત્યાંથી પાછો ફરે છે, પોતાની રાજસભામાં આવે છે, અને રાજસભામાં આવીને તલ્લુકામ શું કરે છે ખબર છે? ચક્રવર્તી ભરતનો, એનું આખું ભરતેશ વૈભવ નામનું એક ગ્રંથ છે. એ ભરતેશ વૈભવની અંદર મહારાજા ભરતના આંતરિક વ્યક્તિત્વનો આખો ખ્યાલ આપવામાં આવ્યો છે. એની બહારની સમૃદ્ધિ કેટલી હતી એ તો સૌ કોઈ જાણે છે, પણ એની આંતર સમૃદ્ધિ કેટલી મહાન હતી એનું જે અદ્ભુત વર્ણન કર્યું છે. અને એમાં એના એક એક પ્રસંગોનું વર્ણન છે કે રોજ ચક્રવર્તી તરીકેના સિંહાસન ઉપર આવીને અનેક રાજાઓ મહારાજાઓ જ્યારે એની છડી પોકારતા હોય, મહારાજા ચક્રવર્તી આમ જ્યાં સભાની અંદર દાખલ થાય ત્યાં મોટા મોટા માંધાતા રાજાઓ પણ ઉભા થઈ જઈને એને મસ્તક ઝુકાવતા હોય, સલામ ભરતા હોય, અને એ વખતે આમ ઠસ્સાથી મહારાજા ભરત જ્યારે રાજસભામાં આવી જતા હોય ત્યારે એ રાજસભામાં આવીને ચક્રવર્તી તરીકેના પોતાના સિંહાસન ઉપર કેવી રીતે બેસતા હતા એ ખબર છે? ભરત મહારાજા ચક્રવર્તીના સિંહાસન ઉપર કેવી રીતે બેસતા હતા? એ ચક્રવર્તીના સિંહાસન ઉપર આવ્યા પછી તલ્લુકામ શું કરતા હતા? આ કઈ ખબર છે? શું ખબર છે? ભરત મહારાજાને હરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું. કઈ ભાઈ દીક્ષા લેવી કઈ જરૂરી છે? સંસારમાં રહીને કેવળ જ્ઞાન ન થાય? અમે તો આટલું યાદ રાખ્યું છે કે ભરતને હરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું. બાકીની કોઈ વાતો યાદ રાખવાની અમારે જરૂર નથી કે ભરત મહારાજાને હરીસા ભુવનમાં કેવળ જ્ઞાન કેમ થયું, એની પાછળ એની પળપળની જાગૃતિ કેટલી અદભુત હતી, કઈ તાકાત એને કેવળ જ્ઞાન અપાવી શકે છે, એનો કોઈ દિવસ અમે વિચાર નથી કર્યો. ભરત મહારાજાના વ્યક્તિત્વને સમજવાની બહુ જરૂર છે. એનું જીવન એટલે જીવંત અનિત્ય ભાવના છે, બીજું કંઈ નથી. જે સતત આ ભાનની અંદર જીવન જીવતો હોય એને એના ફ્લેટમાં નહીં, હરીસા ભુવનમાં બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય એમાં કોઈ આશ્ચર્ય નથી. ચક્રવર્તી ભરતનો રોજનો નિયમ હતો, જેવો એ રાજ સિંહાસન ઉપર આવે એના નામની છડી પોકારાય, જય હો વિજય હો મહારાજા ભરતદેવનો જય હો. જ્યારે આમ છડીદારો એની છડી પોકારતા હોય ત્યારે પણ ભરતને કોઈ અંતરમાં એનો આનંદ ન હોય. એ સીધો ચાલ્યો આવે, રાજ સિંહાસન ઉપર આવે અને આવતાની સાથે તલ્લુકામ એ કરતો હતો, લમણે હાથ દઈને બેસવાનું. મહારાજા ભરત ભરેલી રાજસભામાં ચક્રવર્તીના સિંહાસન ઉપર લમણે હાથ દઈને બેસતા હતા અને વિચાર કરતા હતા કે મારા પિતા ઋષભદેવ તીર્થંકર છે, મારા 98 ભાઈઓએ ભગવાનના ચરણોની સેવા સ્વીકારી લીધી છે, અને એક બાકી રહ્યો તો એ બાહુબળી પણ એ સાધનાના માર્ગે ચાલ્યો ગયો. 99 ભાઈઓ જેના સાધનાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરતો હોય એમનો જ હું એક માળી જાયો ભાઈ, અને મેં આ સંસારની આસક્તિની અંદર હજી ચોંટી રહેવાનું પસંદ કર્યું. આ મેં શું કર્યું? પ્રભુના ચરણો છોડીને હું ક્યાં અટવાયો? જે કાયમ ટકવાનું નથી એને પકડીને બેઠો છું, અને જે કાયમના બની જાય એવા પરમાત્માથી દૂર રહ્યો છું. આ મેં શું ભૂલ કરી? આ વિચાર, આ પશ્ચાતાપમાં આવીને સૌથી પહેલો આમ લમણે હાથ દઈને બેસતા હતા કે કેવી મારી લાચારી કે હું આજે આ સાધના કરી શકતો નથી. કેવળ જ્ઞાન જોઈએ છે? બોલો ભાઈ, ફ્લેટમાં બેઠા બેઠા, તમારી એર કન્ડિશન ઓફિસની અંદર બેઠા બેઠા તમને કેવળ જ્ઞાન મળી જાય, જોઈએ છે? તલ્લી શરત, ઓફિસમાં જતા શીખવું પડશે. ઓફિસમાં જઈને તલ્લુકામ શું કરવાનું? આવું સરસ ભગવાનનું શાસન મળ્યું, ધર્મ આરાધનાની આવી સુંદર મોસમ મળી, આવા ચાતુર્માસના દિવસો મળ્યા, આટલી પ્રેરણાઓ મળે છે, અને અભાગ્યો હું આ ધર્મ છોડીને અહીં ધંધામાં ક્યાં અટવાયો? પણ હવે મારે શું જરૂર છે? 3 પેઢી ખાતા ખૂટે નહીં એટલું મેળવી લીધું છે, છતાં આમાં હું આવીને અટવાયો. અરર, મેં શું કર્યું? આમ ઓફિસમાં જઈને કપાળે હાથ મૂકો છો ને, પેલો જોઈએ છે ભાઈ કેવળ જ્ઞાન? અપાવી દઉં તમને, ચાલો આજે જ મળી જાય. કોને જોઈએ છે? આપણે તો વાતો કરવી છે ભરત મહારાજાના કેવળ જ્ઞાનની, માત્ર વાતો કરવી છે. શું લેવા દેવા છે આપણે ભરતની સાથે? ભરત આમ ઠસ્સાથી નહોતા બેસતા, એ શું કરો, હજી ઠેકાણું નથી, આવીને રાડારાડ નહોતા કરતા ઓફિસમાં, કોઈની જડતી નહોતા લેતા. એ સૌથી પહેલી જડતી પોતાના આત્માની લેતા હતા કે બીજાએ શું કર્યું છે નહીં, હું શું કરી રહ્યો છું, શું કરવાનું હતું ને મેં આ કર્યું. એ સૌથી પહેલી પોતાના આત્માની જડતી લેતા હતા, આમ બેસતા હતા. અને ત્યાર પછી તરતનો કાર્યક્રમ હતો, રાજસભાનું બધું કામ પછી ચાલે. એને કેટલાક માણસો રાખ્યા હતા.
રોજ મહારાજા ભરત જ્યારે સિંહાસન ઉપર આવીને બેસે ત્યારે તરત જ પછી ઉભા થાય અને ઉભા થઈને એ મહારાજા ભરતને કંઈક સંભળાવે. એવા એને નોકરો રાખ્યા હતા પોતાની રાજસભામાં. તમે લોકો નોકરો રાખો ને ઓફિસમાં, ઘરમાં ઓફિસમાં નોકર તો રાખતા હશો કે નહીં? કેટલા નોકરો રાખ્યા છે? કોઈને ત્યાં 5 હશે, કોઈને ત્યાં 25 હશે, કોઈને ત્યાં 100 હશે, કોઈને ત્યાં 150 હશે. આટલા બધા માણસો રાખ્યા છે. એમાં શેને માટે રાખ્યા છે બધા? તમને ખબર છે ભરતે કેવા નોકરો રાખ્યા હતા? કેવા માણસો રાખ્યા હતા? એને કીધું તું કે આ ક્યાંક ચક્રવર્તીત્વની મોહિની મને મૂંઝવી ન જાય, એમાં હું આસક્ત ન બની જઉં, એમાં કર્તવ્યનું ભાન ન ભૂલી જઉં, એમાં હિંસા અને આરમ સમારમના પાપોમાં ન પડી જઉં. એટલા માટે હંમેશા હું જેવો રાજસભામાં આવું એટલે રોજ તમારે ઉભા થઈને મને ચેતવવાનું કે એ મહારાજા ભરતદેવ, જીતો ભવાન વર્ધતે ભી માહણ માહણ, આટલું તમારે બોલવાનું. જીતો ભવાન વર્ધતે ભી માહણ માહણ, બસ આ 3 વાક્યો તમારે રોજ બોલવાના. એનો અર્થ કે હે મહારાજા ભરતદેવ, તમે સટખંડને જીતીને ભલે આવ્યા પણ હજી તમે કોઈકનાથી જીતાયેલા છો. મૃત્યુની ઉપર વિજય તમે નથી મેળવી શક્યા, એનાથી તમે જીતાયેલા છો. કાળની ઉપર વિજય મેળવવામાં હજી સુધી કોઈ સફળ થયું નથી. કાળનું આધિપત્ય તમારી ઉપર ચાલી રહ્યું છે, ભલે બીજા કોઈનું ન હોય તો. જીતો ભવાન, તમે કોઈકનાથી જીતાયેલા છો કાળથી. વર્ધતે ભી, સતત ભય વધી રહ્યો છે માથે મૃત્યુનો, પળ પળ મૃત્યુ નજીક આવી રહ્યું છે. એક એક પળ પસાર થાય એટલે શું થાય છે જીવનમાં? શું થાય? મૃત્યુ નજીક આવે, અને જેમ જેમ મૃત્યુ નજીક આવે એમ આપણને વધુ આનંદ થાય ને. માણસો ખુશ થાય છે, મહારાજ સાહેબ આજે અમારો બર્થડે છે. શું બર્થડે એટલે? જન્મદિવસ છે. જન્મદિવસની લાપસી કરે, જન્મદિવસમાં પેંડા ખાય, જન્મદિવસનો આનંદ મનાવે. શેને માટે? મારો બાબો મોટો થયો. મોટો થયો કે આવકામાંથી ઓછો થયો? એના જે 50 વર્ષ જીવવાના હશે એમાંથી 1 વર્ષ ઓછું થયું. બીજું શું થયું? બર્થડે આવ્યો એટલે મોતની વધુ નજીક ગયા, હવે મૃત્યુ જલ્દી આવવાનું છે, એનો આનંદ. મહારાજા ભરતે માણસોને આ વાતો કહેવા માટે રોક્યા હતા કે માત્ર તમારે બીજું કંઈ કરવાનું નહીં. તમારી જવાબદારી આજીવિકાની રાજ્ય સંભાળ છે. તમારે મને જાગૃત કરતા રહેવાનું. હું ક્યાંય મોહી ન જઉં, પાગલ ન બની જઉં. એટલા માટે હું જ્યારે રાજસભામાં આવું એટલે તરત જ તમારે ઉભા થઈને છડી પોકારવાની મારા નામની કે ભરત મહારાજા સાવધાન થઈ જાઓ. તમે ભલે સટખંડને જીતીને આવ્યા હો પણ તમે કોઈકનાથી જીતાયેલા છો. વર્ધતે ભી, ભય વધી રહ્યો છે. માહણ માહણ, માટે કોઈની હિંસા કરતા નહીં. પહેલી વખતનું માહણ છે, કોઈની હિંસા કરતા નહીં. બીજી વખતનું માહણ છે, તમારા આત્મભાવને હણી નાખતા નહીં, એને જીવતો રાખજો. આટલું તમારે મને કહેવાનું. આને માટે એને પગાર આપતા હતા. તમે નોકર રાખ્યા છે? કોઈ રાખવા છે કે ભાઈ હું ઓફિસમાં આવું એટલે તરત જ તમારે મને ચેતવવાનો બધાની વચ્ચે કે શેઠ સાહેબ જોજો મોત નજીક આવી રહ્યું છે, જિંદગીમાંથી 1 દિવસ ઓછો થયો. આજે કોઈ અનીતિ કરતા નહીં, કોઈને હણી નાખતા નહીં, તમારા આત્મભાવને મરવા દેતા નહીં. ના ના, તમે નહીં, પણ એમને એમ કદાચ કોકને તમારી ઉપર આમ ભાવના જાગી જાય ને કે તો બેસ બેસ, તને કોને દોડાયો કરે છે? બહુ મોટો મને સમજાવનારો આવ્યો. તારી જાતને સમજાવ પેલા. શું કયો? જોઈએ છે હરીસા ભવનમાં કેવળ જ્ઞાન? આ એના રસ્તા બતાડું છું હું તમને. ભરત મહારાજાને એમને એમ નહોતું ઉતરી પડ્યું ઉપરથી કેવળ જ્ઞાન. એની પાછળ એની કેટલી જાગૃતિ હતી કે ક્યાંક રાજસભાનો એ સત્તાનો પણ અહંકાર મને ના આવી જાય, એ સંપત્તિની મૂર્છા મને બેભાન ના બનાવી જાય, એ સંબંધોના બંધનો ક્યાંક મને બાંધી ન નાખે. એટલા માટે સતત મારે જાગૃત રહેવું જોઈએ. અને એ જાગૃતિ તો જ ટકે કે સતત મને ખ્યાલ હોય કે આ બધું જ પરિવર્તનશીલ છે, આ પણ કાયમ ટકવાનું નથી. સત્તા એ કાયમ નહીં ટકે, સંપત્તિ એ કાયમ નહીં ટકે, કંઈ નહીં ટકે. અરે બીજું ક્યાં, મારું નામ પણ કાયમ ટકવાનું નથી. કારણ કે હું જાતે જોઈને આવ્યો છું. કોક ચક્રવર્તીનું નામ મેં ભૂસી નાખ્યું છે, એક દિવસ મારું નામ પણ એ જ રીતે ભૂસાઈ જવાનું છે. એવા નામની પાછળ પાગલ થવા જેવું શું? તમારું નામ, તમારું ધામ, તમારું કામ શું કાયમ ટકવાનું? નામ પણ કાયમ ટકવાનું નહીં, ધામ પણ કાયમ ટકવાનું નહીં, અને કરેલું કામ પણ કાયમ
ટકવાનું નહીં. ગમે ત્યારે એમાં ઉથલ પાથલો મચી શકે છે એવી પૂર્ણ શક્યતાઓ આ સંસારની અંદર ભરેલી પડી છે. માટે સંસારમાં જીવવું હોય તો ભલે જીવો, પણ સબ સલામતીના ભાન સાથે કોઈ દિવસ નહીં જીવતા. બધું જ પરિવર્તનશીલ છે એ વિચાર સાથે જીવન જીવો. સંસારમાં તમે રો એનો વાંધો નથી, પણ આસક્તિનો સંસાર ક્યાંક હૃદયની અંદર તમારામાં ન ભરાય એ માટે સતત સાવધાન રહેજો, એમ આપણને જ્ઞાની પુરુષો ચેતવે છે. અને જો અંદર આપણામાં સંસાર ભરાયો તો આ નાવ ડૂબી ગયા વિના રહેશે નહીં. શું કરવું છે? ડૂબવું છે કે તરવું છે? શાંતિનો અનુભવ કરવો છે કે અશાંતિની આગમાં શેકાતા રહેવું છે? અનિત્ય ભાવનાનું ચિંતન હૃદયસ્થ કર્યા વિના ક્યાંય શાંતિ શક્ય નથી. કારણ કે જો અનિત્ય ભાવના જાગૃત નહીં હોય તો સુખદ સંયોગો એ આપણને મૂર્છિત બનાવીને આસક્તિના માર્ગે ખેંચી ગયા વિના રહેવાના નથી, અને દુઃખદ સંયોગો એ આપણને અકળાવી દીધા વિના રહેવાના નથી. આપણે એમાંથી ડગી જઈશું. આસક્તિ અને અશાંતિ બંને આપણને હલબલાવી જશે. એ બંનેમાંથી મુક્ત થવા માટે અનિત્ય ભાવનાનું ચિંતન હૃદયસ્થ કરી લો. વિનય વિજયજી મહારાજ કહે છે કે ચેતન અને અચેતન પદાર્થો એ સતત પરિવર્તનશીલ છે, એ કાયમ ટકતા નથી. મન ગમતી એવી ગમે તેવી વ્યક્તિનો સંયોગ હોય, ચેતન પદાર્થનો સંયોગ છે, પણ એ કાયમ ટકશે જેવો નિયમ ખરો? કાં તમે એને મૂકીને ચાલ્યા જશો, કાં એ તમને મૂકીને ચાલી જશે. પણ ગમે ત્યારે પણ ચૈતન્ય ભરપૂર એવી વ્યક્તિનો પણ વિયોગ થઈ શકે છે. અચેતન પદાર્થો પણ કાયમ ટકવાના નથી. ગમે એવી સરસ મજાની ચીજ પણ એ પણ ગમે ત્યારે નાશ પામી શકે છે. સારામાં સારું કપડું પણ ગમે ત્યારે ફાટી શકે છે. સરસ મજાનું ટીવી પણ ગમે ત્યારે એના પણ ભૂક્કા બોલાઈ શકે છે. અપ ટુ ડેટ જમાવેલી ઓફિસ અને પેઢી એમાં પણ કદાચ ગમે ત્યારે આગ લાગી પણ શકે છે. ચેતન પદાર્થો પણ કાયમ ટકતા નથી, અચેતન પદાર્થો પણ કાયમ ટકતા નથી. અને એ બંનેના સંયોગ દ્વારા વ્યક્તિના હૃદયમાં ઉઠતા ભાવો, એ ભાવો પણ એક સરખા કાયમ ટકતા નથી. એમાં પણ સતત પરિવર્તન આવતું જ રહે છે. જે વ્યક્તિ નાની હતી ત્યારે ખૂબ વાલી લાગતી હતી, એ જ વ્યક્તિ જરાક થોડોક વખત ગયા પછી અકારી પણ લાગવા માંડે છે. દીકરો જયારે નાનો હતો, ખોળામાં રમતો હતો, ત્યારે હૃદયનો ઉમળકો કયો હતો? કેટલા પ્રેમથી એને રમાડ્યો, કેટલા લાડકોડથી એને ઉછેર્યો. એનું મોઢું જોઈને કેવા ગાંડા 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 થઈ જતા હતા. પણ એ જ દીકરો આજે મોટો થયો છે. તમે જે એને માટેની અપેક્ષાઓ રાખી હતી કે હું આમ ધારતો હતો ને હું આમ ધારતો હતો, એ મુજબની અપેક્ષાઓ તમારી પૂર્ણ ન થઈ. એનો એ દીકરો છે. હવે તમારી નજર સામે આવે તો ગાંડા ગાંડા થઈ જાઓ છો, કારણ કે ભાવો પરિવર્તનશીલ છે. ગઈકાલે એની પ્રત્યે પ્રેમના ભાવો હતા, આજે અણગમાના ભાવો આવવા માંડ્યા છે. હવે એક જ વ્યક્તિની માટે આજે આપણો એક ભાવ હોય છે, કાલે આપણો ભાવ બદલાઈ જતો હોય છે. આજે એમ લાગે કે નહીં, આના વિના તો મને ચાલે જ નહીં, આના વિના તો હું રહી શકું જ નહીં, મને ગમે જ નહીં. અને એની એ વ્યક્તિ હવે એવું થઈ જાય કે આવે તો ગમે નહીં, કાલે એ ન હોય તો ગમે નહીં. હવે પાસે ને પાસે એમ થાય કે હું આમ પૂંછડાની જેમ ભેગા ને ભેગા ફર્યા કરો છો. પણ અરે પણ તું ગઈકાલે એમ કેતો હતો કે ના, તારા વિના તો મને ગમે જ નહીં. અને આજે આટલા બધા પરિવર્તન, ભાવો પરિવર્તનશીલ છે. માણસ સ્વીકારે કે ન સ્વીકારે, સતત વ્યક્તિના ભાવો બદલાતા રહે છે. આજે જે મિત્ર લાગે છે, કાલે આપણને આપણો દુશ્મન લાગવા માંડે. આજે જે આપણને આપણો દુશ્મન લાગે છે, કદાચ કાલે એની અંદર પણ વળી પાછી આપણને મિત્રતાના દર્શન થવા માંડે. સતત ભાવો બદલાતા રહે છે. માટે કોઈ પણ ભાવને, કોઈ પણ પદાર્થને, કોઈ પણ પરિસ્થિતિને કાયમી માનીને ન જીવો. છે ઠીક છે, એમાંથી પસાર થઈ જાઓ, પણ એની ઉપર બહુ ઝાઝા મદાર ન બાંધી દેતા, જો તમારે શાંતિનો અનુભવ કરવો હોય તો. પણ તે છતાં આ બધું ભાન ભૂલી જઈને આપણે તો આપણું ચિત્ત એની પ્રત્યે એકદમ મૂર્છિત થઈ ગયું છે, બંધનમાં આવી ગયું છે. માટે વિનય વિજય મહારાજ કહે છે કે ચેત પ્રેત હતમ જહાતિ નભવ પ્રેમાનુબંધમ મમ. એ પ્રેમના અનુબંધને છોડવા તૈયાર જ નથી, કારણ કે એને કોઈક વડગાડ વળગ્યો છે. આ આસક્તિનો એને કોઈક પ્રેતની અસર આવી ગઈ છે. નહીં તો આવું ગાંડ પણ એનું ન હોઈ શકે. કારણ કે જે સંસારના સંબંધોને એમણે બતાવ્યા કે આયુષ્ય એ પવનની લહેરખી જેવું છે. સંપત્તિ વિપત્તિઓની વણઝાર લઈને જ આવતી હોય છે. પાંચે ઇન્દ્રિયના વિષય સુખો એ સ્વપ્ન જેવા છે, ઇન્દ્રજાળ જેવા છે. કયા તત્વના ભરોસે રહેવું? આયુર વાયુ તરત તરંગ તરરમ લગ્નાપદ સંપદ સર્વેપિન્દ્રિય ગોચરાસ્ત ચટુલા સંધ્યાભ્ર રાગાદિવત. ઇન્દ્રિયોના વિષયો સંધ્યાના રંગ જેવા છે. મિત્ર, સ્ત્રી અને સ્વજનના સંબંધો
એ સ્વપ્ન અને ઇન્દ્રજાળ જેવા છે. કયા વસ્તુના ભરોસે રહી શકાય, કોની ઉપર મદાર બાંધી શકાય? સ્વપ્ન અને ઇન્દ્રજાળની ઉપમા આપી. સ્વપ્નમાં ગમે તેટલું હોય એ ખરેખર આપણું બનતું નથી. સ્વપ્નમાં ગમે એટલું સારું જોઈએ પણ એમાં પાગલ થઈ શકાય નહીં. વાસ્તવિકતાનો વિચાર કરવો જ જોઈએ. વિનય વિજયજી મહારાજ કહે છે કે આ સંસારની અંદર પણ વાસ્તવિકતાનો વિચાર કરતા શીખો. સ્વપ્નના ભરોસે રહેતા નહીં. તમામ સંબંધો સ્વપ્ન જેવા છે અને સ્વપ્નની કોઈ પણ વસ્તુ ખરેખર આપણી બની શકે છે ખરી? એટલા માટે તો કહેવત પડી કે સપનાની સુખલડી ભૂખ ભાંગે નહીં રે લોલ. શું સ્વપ્નાની સુખલડી ખબર છે? એક શેઠ હતા. શેઠ સુખી પણ એવા કંજૂસ, ક્યાંય એક પૈસો ઘસાવાની વાત નહીં, ક્યાંય કોઈને આટલું આપવાની વાત નહીં, અને મફતિયું મળતું હોય તો લેવામાં કોઈ દિવસ પાછા પડે નહીં. એમને ખબર પડે કે અહીં આગળ આજે જમણવાર છે એટલે નોતરું મળ્યું હોય કે ન મળ્યું હોય પહોંચી જ ગયા હોય. ઘણા માણસો એવા હોય છે એને નોતરાની જરૂર જ નહીં, એ પધારી જ જાય તમને લાભ આપવા માટે. આ શેઠની ટેવ ખબર જ પડવી જોઈએ કે ફલાણા ભાઈને ત્યાં આજે પ્રસંગ છે એટલે તરત જ સામે ચાલીને પહોંચી જાય અને વટથી જમાવીને બેસી જાય. ગામનું કોઈ ગામ જમણ હોય, સંઘ જમણ હોય, સામી વચ્છલ હોય એટલે પહેલા આવીને બેસી જ ગયા હોય, અને બેસી ગયા હોય પછી પણ પાછો વટ તો એટલો બધો, એ આલાવો હજી સુધી ઠેકાણા નથી. જલ્દી પીરસવા વાળા શું કરે છે? રોપ તો એટલો બધો જમાવે કે જેની કોઈ હદ નહીં. હા, આજે માણસોને ભોગ આપવા નથી ને રોપ જમાવવામાં પાછા પડવું નથી. આ એક માણસોને ટેવ પડી હોય છે, આમ કેમ નથી કર્યું, આ સગવડ કેમ નથી? એટલે આ કઈ આ બાપાનું ઘર છે તો તારા માટે બધી સગવડો અહીં ઠારેલી જ પડી હોય. માણસોની અપેક્ષાઓ કેટલી બધી વધી ગઈ, પણ આ સગવડ જોઈએ, આ સગવડ જોઈએ, ક્યાંય ચલાવતા તો અમને આવડતું જ નથી. અને અપેક્ષાઓને જો ઓછી નહીં કરો તો કોઈ દિવસ સુખી થવાના નથી. એક વાત સમજી રાખજો, કારણ કે બધી અપેક્ષાઓ પૂરી થાય એવી અનુકૂળતાઓ, એવા સંયોગો કે એવું પુણ્ય બધાનું હોતું જ નથી. દરેકના લિમિટેશન્સ હોય છે. અનુકૂળતા કરનારની પણ મર્યાદાઓ હોય છે, સગવડો કરનારની પણ સગવડની મર્યાદાઓ હોય છે, અને આપણા પુણ્યની તો ચોક્કસ મર્યાદાઓ હોય છે. એવા પુણ્યના અધૂરા આપણે બીજાઓ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવા જઈએ તો સંઘર્ષ સિવાય બીજું શું મળે? અરે કરો, જાતે કરો, નભાવી લેતા શીખો, એડજસ્ટ થાવ. ફરિયાદો તો બહુ કરી, હવે શાંત થાવ. અમને બધી સગવડ જોઈએ, જરાય અગવડ અમે ચલાવવા તૈયાર નહીં. 10 સગવડ એક માણસે કરી હોય પણ એક સગવડમાં કદાચ થોડીક કચાશ રહી ગઈ હોય કે ન કરી શક્યો કોઈ સંયોગોવશ, તો 10 ની કદર કરવાનું અમે શીખીએ નહીં, એકની ફરિયાદ કરવામાં અમે તૈયાર અને હોશિયાર. કઈ જાતનું માનસ છે આપણું તો કઈ ખબર પડતી નથી. પેલા શેઠ એક તો ઘસાવવું કઈ નહીં, મફતનું બધું જ ખાવું, અને એમાં વળી પાછી ફરિયાદો કરવી. તમે લોકો શું કરો છો? લાવો ટાઈમસર લાવો. જ્યારે ને ત્યારે આવા રોપ જમાવે. પણ આજકાલના જુવાનિયાઓ કોઈનો રોપ ચાલવા દે એમ છે? એક દાડો જમણવારમાં જમવા માટે ગયા હતા અને જુવાનિયાઓ વોલેન્ટિયર તરીકે પીરસવા માટે આવ્યા હતા, અને આ શેઠના રોપ ચાલુ થઈ ગયા. આ લાવો ને તે લાવો ને પાણી જરા ઠંડુ તો લાવો, આ હું ગરમ જેવું આવું પાણી લઈ આવ્યા ચા જેવું, હજી તમે લાડવા લાવતા નથી, હું ક્યારનો અહીં બેઠો છું. આમ વાતમાં મગજ છટકવા માંડ્યો એટલે તરત જ જુવાનિયાઓ કાયમ જોઈએ કે આ ડોસાની કચકચ કાયમ ચાલુ હોય છે, અને કોઈ દાડો કોઈને કઈ ભોગ તો આપવો નથી ને વાતો જ કર્યા કરવી છે. એટલે એક દાડો જયારે બહુ આમ કચકચ કરવા માંડ્યા એટલે 2-4 જુવાનિયાઓનું છટક્યું. એમણે કીધું કે શેઠ, જેમ થતું હશે એમ થશે ને, શાંતિથી બેસો, આવતું હશે ત્યારે આવશે. આટલો બધો રોપ શેનો જન્માવો છો? આજ સુધી કોને જમાડીને ઊંધા વળી ગયા છો તો આટલો બધો રોપ જમાવો છો? બધાની વચ્ચે આમ સંભળાઈ દીધું એટલે શેઠનો તો એવું આડોઆડ લાગી ગયું. એને એમ થઈ ગયું કે મારું આ શું, આ જુવાનિયાઓ આવી રીતે પંગતની વચ્ચે મને આમ સંભળાવી દે, અને વાત તો સાચી છે, આજ સુધી કોને જમાડીને ઊંધો વળ્યો છું, પણ ચાલો આ તો ખોટું ટોણું મેણું છે. મને ક્યારેક મોકો મળે ને એકવાર આખી નાતને એવી જમાડી દઉં કે આ લોકો મેણું મારતા બંધ થઈ જાય. બસ શેઠે તો વિચાર કર્યો, હવે રાહ જુએ છે કે ક્યારે એવો મોકો મળે કે બધાને જમાડી દઉં. પણ નાતને જમાડવી એટલે કેટલો ખર્ચો થાય, હાય આટલા બધા કઈ પૈસા ખર્ચાય? વળી પાછો આમ એમાં વિચારમાં ને વિચારમાં એક દિવસ શેઠ રાતના પોતાના ઘરની અંદર સૂઈ ગયા છે. શેઠની બાજુમાં જ એમનો નોકર સુવે કાયમ. એકલા હતા પંડે શેઠ, બીજું કોઈ નહીં. ઘરમાં એકનો એક નોકર રાખેલો, દીકરાની જેમ એને રાખેલો. અને શેઠ રાતના ઊંઘી ગયા ને અડધી રાત પૂરી પસાર થઈ હશે, 12-1 વાગ્યા હશે, અને રાતના એકદમ શેઠને એક સપનું આવ્યું. અને એ સપનામાં શેઠે એવું જોયું
કે પોતાના ઘરનો આખો ઓરડો સુખડીથી ભરાઈ ગયો છે. તાજી સુખડી, સુગંધદાર, આમ ઘીની, ચોખ્ખા ઘીની સુગંધ આવે છે અને સરસ મજાની સુખડી, અને સુખડીના થાળ ભરેલા છે. એકબીજાની ઉપર થપ્પા કરીને આખો ઓરડો સુખડીથી ભરાઈ ગયો છે. સપનામાં શેઠે જોયું. સપનું હંમેશા અર્ધ જાગ્રત દશામાં આવે. માણસ ઘસઘસાટ ઊંઘતો હોય ત્યારે એને સપનું ના આવે, અને જાગતો હોય તો પણ એને સપનું ના આવે. અર્ધ જાગ્રત દશામાં સપનું આવે, અને આ અડધા જાગતા ને અડધા ઊંઘતા આમ સપનું જોયું, આખો ઓરડો સુખડીથી ભરાઈ ગયો છે. એટલે પેલા સબકોન્શિયસ માઇન્ડમાં વિચારો પડ્યા હતા ને, જે કે ક્યારેક મોકો મળે બધાને જમાડી દઉં આખી નાતને. એટલે આમ સુખડી જોઈ, ઘરમાં જ આટલી બધી સુખડી કોક દેવે મોકલી લાગે છે કે. એટલે ઊંઘમાં ને ઊંઘમાં તરત જ બબડવાનું શરૂ કર્યું. બાજુમાં નોકર હતો, એને કે, એ મોહન મોહન, ઊંઘમાં જ. એટલે મોહન જાગ્યો. જા આખા ગામમાં નોતરું આપી આવ, આજે આખા ગામને આપણા તરફથી જમાડવાના છે, જમણવાર છે આપણે ત્યાં. પેલો મોહન તો વિચારમાં પડી ગયો કે આ મારા શેઠ કોઈ દિવસ કોઈને પાણીનું પવાલું એ ન પાય અને આખી નાતને જમાડવાની વાત કરે છે. પણ નક્કી રાતના કંઈક શેઠને સદભાવના જાગી લાગે છે, ભાવ કંઈક ઊંચા થઈ ગયા લાગે છે. માણસના ભાવ જાગ્યા હોય ત્યારે બહુ લાંબી ચોળી કરવી નહીં, 1, 2 ને 3 કરી નાખવું ફટાફટ. મારા શેઠને માંડ તો આજે નાત જમાડવાનો વિચાર આવ્યો છે, વળી ક્યાંક પૂછવા જઈશ અને એમના વિચાર બદલાશે તો એના કરતા. અને આમનું તો બડબડાટ ચાલુ છે. એ મોહન, સાંભળ્યું કે આખી નાતને નોતરો લઈ આવ, 11 વાગે આપણે ત્યાં જમવા આવી જાય, બધાને જમાડી દેવા છે, કોઈ શું સંભળાવી જાય. આહા, કેટલી સરસ સુખડી છે. ઊંઘમાં ને ઊંઘમાં બડબડાટ ચાલુ છે. અને મોહન તો સવારના પોરમાં 4 વાગ્યામાં ઉઠ્યો. ઉઠીને આખા ગામની, નાનકડું ગામડું, બધી શેરીઓમાં ફરી વળ્યો. ભાઈ આજે કોઈ રાંધતા નહીં, આજે આપણા શેઠ તરફથી આપણા ઘર આંગણે જમણવાર છે, સૌ કોઈ પ્રેમથી જમવા પધારજો, 11 વાગે સૌ કોઈ આવી જજો, 11 વાગે જમવા પધારજો, એમ કહીને તો નીકળી પડ્યો છે. આ બાજુ સવારે શેઠ ઉઠ્યા, ઉઠીને જોયું તો મોહન નથી. અરે, નોકર ક્યાં ગયો હશે? પછી યાદ આવ્યું કે મેં રાતના સુખડી જોઈ હતી સપનામાં. અને એટલામાં તો મોહન એલા ક્યાં ગયો હતો? કેમ શેઠ? કે નોતરું દેવા ગયો હતો. શેનું નોતરું? તમે મને રાતના શેઠ કીધું ને કે આખી નાતને જમાડવી છે, બધાને ત્યાં કહી આવું, તો બધાને ત્યાં કહી આવો. એટલે મેં તને ક્યારે કીધું? કે શેઠ તમે તો મને કીધું તું રાતના. કે પછી શેઠને વિચાર આવ્યો કે આ વાત સાચી, મેં કદાચ પેલી સુખડી જોઈ હતી અને ઘણા વખતથી મગજમાં હતું કે ક્યારેક મોકો મળે તો બધાને. અને આને મને બડબડ કરવાની ટેવ છે, ઊંઘમાં બડબડાટ તો કરું છું, કદાચ બોલી ગયો હોઈશ. એટલે તું નોતરું આપી આવો બધાને. હા, તમારા નામથી બધાને નોતરું આપી આવો. શેઠ તો વિચારમાં પડી ગયા કે મરી ગયા, અને આખા ગામમાં નોતરું દઈ દીધું છે કે બધા જમવા આવજો. અને હવે આ આખા ગામને જમાડીએ તો આપણે તો ઉઠી જઈએ, કરવું શું? પણ શેઠ હતા હોશિયાર, એમણે વિચાર કરી લીધો કે વાંધો નહીં, હવે જે થયું તે થયું, પડશે એવા દેવાશે. કઈ તૈયારી કરાવી નહીં જમણવારની. આ બાજુ તો લોકોને પણ ખબર હતી કે આજે શેઠને ત્યાં જમવા જવાનું છે, એટલે કોઈએ ઘરમાં રસોઈ કરી નહીં. 9 વાગ્યા, 10 વાગ્યા ને 11 વાગ્યા એટલે લોકો હાથમાં થાળી વાટકા લઈ લઈને આવવા માંડ્યા ફટાફટ. લોકો આવતા જાય છે એટલે શેઠ ઉભા, આવો પધારો, આવો પધારો, આવો પધારો, બધાને બોલાવતા જાય છે. 11 વાગ્યા, 11:15 વાગ્યા, 11:30 વાગ્યા, ઘણું માણસ આવી ગયું છે. બધા રાહ જુએ છે કે ક્યારે પીરસનું નીકળે ને ક્યારે પંગત પડે ને જલ્દી બેસી જઈએ. હા, જટ બેસી જઈએ, વળી ક્યાંક ખૂટી પડશે તો. એમાં આવા શેઠને ત્યાં જમવાનું હોય તો એનો ભરોસો જ નહીં. હા, ન ખૂટવાનું હોય ને તોય કેટલાક આપણા લોકોની મનોવૃત્તિ એવી હોય છે કે ખૂટાડી દે. એટલે હવે ઘણા હોશિયાર જે વ્યવસ્થાપકો હોય છે એ એવી છૂટ દેખાડે, જ્યારે જે વસ્તુ ખૂટવાની દેખાતી હોય એની બહુ છૂટ દેખાડવી તો એ જલ્દી ન ઉપડે. તમે જો સહેજ પણ એવી હવા લીક કરી દો કે ભાત ખૂટે એવા છે તો ફટાફટ બધા ભાત ઉપર એવા તૂટી પડે કે ન ખૂટતા હોય તો ખૂટાડી દે તમારા. હા, લોકોનું માનસ એવું છે, એને તો છૂટ જ બતાડાય. ત્યારે બધા વિચાર કરે છે કે આ શેઠ પીરસણું કાઢતા નથી, એટલે હવે તો ઘુસપુસ શરૂ થઈ. અને પાછું કે ક્યાંય રસોઈ દેખાતી નથી, કોઈ હિલચાલ દેખાતી નથી, આ નાચ જમાડવાના છે, કરશે શું? ઘુસપુસ શરૂ થઈ 11:30 વાગ્યામાં. તો હવે તો બધા કે ભાઈ અમારે જલ્દી કામે જવું છે, ક્યારે પંગત પાડો છો, જલ્દી બેસાડી દો. આમ ગણગણાટ શરૂ થયો એટલે તરત જ શેઠ આવ્યા બધાની વચ્ચે. મારા ભાઈઓ, આપ સૌનું સ્વાગત કરું છું, આપ ભલે પધાર્યા છો આજે મારે ત્યાં. એ મોહન, મારો ખાટલો લઈ આવ. ખાટલો મંગાવ્યો, બધાની વચ્ચે એને પોતાનો ખાટલો નાખ્યો. પછી કીધું કે સાંભળો, આજે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું હતું. એ સ્વપ્નની અંદર મેં સુખડીના થાળ ભરેલા જોયા. આખું ઘર મારું સુખડીથી ભરાઈ ગયું હતું, અને એટલે મેં આપ સૌને જમવા માટે નોતરું આપ્યું છે. હવે પાછો હું આ ખાટલામાં સૂઈ જઉં છું. હું સૂઈ જઈશ, પછી મને પાછું સ્વપ્ન આવશે, અને સ્વપ્નમાં જયારે સુખડી જોઈશ એટલે તરત જ એ સુખડીના થાળ લઈને આપ સૌને પીરસવા માટે નીકળી પડીશ. જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી આપ સૌ કોઈ શાંતિથી અહીં બેસી રહેજો.
લોકોએ આની વાત સાંભળી કે આ માળો એમ કે છે કે હું સુઈ જઉં છું, મને સપનું આવશે અને સપનામાં સુખડી જોઈશ, ત્યારે સપનાની સુખડી લઈને તમને બધાને પીરસવા નીકળીશ, ત્યાં સુધી શાંતિથી બેસજો. અને ત્યારથી લોકો સમજી ગયા કે આપણે ભેખડે ભરાણા ખોટા, આના ભરોસે આ કોઈ બી કોઈને એને ખવડાવ્યું નથી. આમ તો મનમાં જ થતું હતું, પણ ભાઈ માણસનું મન છે, એ ક્યારે પરિવર્તન પામે એનો કઈ ભરોસો છે? માણસના મનમાં ક્યારે ચેન્જ આવે એ કોઈ કલ્પી શકાય છે? અને એ માટે તો અમારા આ બધા પ્રયત્નો છે. જ્ઞાની પુરુષોના પ્રયત્નો જ એટલા માટે હોય છે કે સંસારી જીવનું પણ માણસનું મન ક્યારે બદલાય એનો કઈ ભરોસો નહીં. પ્રયત્ન કરે રાખવાના, ક્યારેક કોકના મનને કંઈક પરિવર્તન નો આરો મળી જાય તો કામ થઈ જાય. ગઈકાલે મેં પ્રવચન કર્યું ને રામાયણમાં જીવન દ્રષ્ટિ. દશરથ મહારાજા રાજગાદી આપવા માટે રામ હકદાર હતો, ભરત હકીકતમાં હકદાર નહોતો, મોટો પેલો હતો, યોગ્ય પેલો હતો, બધી રીતે રામ હકદાર હતો. પણ મેં કાલે જયારે કીધું કે અમારે ત્યાં હકની પણ મારામારીઓ નહોતી અને આજે ના હકની મારામારીઓ વધી ગઈ છે, હક વગરનું પણ લેવાની ધમાલો ચાલી પડી છે, એ વાત કરીને હું તો વ્યાખ્યાન વાંચીને ઉપાસ રહી ગયો. પણ સાંજે 7 વાગે મને એક સમાચાર મળ્યા. અમે વ્યાખ્યાનમાંથી ગયા પછી તરત જ મોટાભાઈ મુનિચંદ્ર રવિજી મહારાજ ગોત્રી વોરવા ગયા 6 વાગે. અને કુદરતનું કરવું, એક ઘરે જ્યાં ગોત્રી વોરવા ગયા એ ભાઈએ કીધું કે સાહેબ હું આજે વ્યાખ્યાનમાં આવ્યો હતો, મારા સાહેબે જે આ રામની ને ભરતની વાત કરી એ વાત સાંભળીને મને બહુ જ સ્પર્શી ગઈ. મારા સાહેબ છેલ્લા ઘણા વખતથી મારે ને મારા ભાઈને ભયંકર ઝઘડો ચાલતો હતો. 90,000 રૂપિયા માટેનો ઝઘડો હતો, વાત મોટી નહોતી, 90,000 માટેનો. પણ હું કહું કે આ મારા હકના છે ને મને મળવા જોઈએ, ને મારો ભાઈ કે મને મળવા જોઈએ, મારો ભાઈ બેંગ્લોર રહે છે. પણ આજે આ મારા સાહેબની વાત સાંભળી અને ખરેખર એમ થઈ ગયું કે આપણે ક્યાં રવાડે ચડી ગયા છીએ. જે પૈસો કાયમ ટકવાનો નથી, પૈસો મહત્વનો છે કે સંબંધો મહત્વના છે, કુટુંબનો સ્નેહ મહત્વનો છે, ભાઈ ભાઈનો સંપ મહત્વનો છે. અને અમે આ શું લઈ બેઠા? મારા સાહેબની આ ભરત અને રામની વાત મારા સાહેબ અસર કરી ગઈ. આપ કેજો જીનચંદ્ર વિજય મહારાજને કે મેં અહીં વ્યાખ્યાનમાં આવ્યા પછી તરત જ બેંગ્લોર મેં ફોન જોડ્યો અને બેંગ્લોર ફોન જોડીને મેં મારા ભાઈને કહી દીધું કે મારે મારા 90,000 રૂપિયા જોઈતા નથી, તું પ્રેમથી રાખજે, આપણો સંબંધ હકબંધ રહેવો જોઈએ, પૈસા મારે નથી જોઈતા. મેં મારા સાહેબ મારો હક જતો કરી દીધો છે, મારે હકની મારામારીઓ પણ નથી કરવી. અમે ગમે તેમ તો રામ અને ભરતના વારસદાર છીએ ને. માણસનું મન ક્યારે બદલાય છે એનો કઈ ભરોસો છે? યોગ્યતા તો દરેક આત્માઓની અંદર પડેલી જ છે, સંસ્કાર અને બીજ તો પડેલા છે. હું તો હંમેશા આશાવાદી છું, કારણ કે ગમે તેમ તો એક ભારતીય માતા, એક સંસ્કારી માતા, એક ધર્મિષ્ઠ માતાનું બીજ છો તમે બધા જ. તમારા અંદર બીજ તો મહાન પડ્યું છે. ક્યારેક કદાચ કોઈક સ્વાર્થવૃત્તિ, કોઈક ખોટો વિચાર, કોઈક ખોટી ભાવના જોર પકડી જતી હોય તો એ વાતાવરણની અસર છે, સંયોગોની અસર છે. હકીકતમાં બીજ મહાન છે અને એ બીજને બચાવી લેવાનો જ અત્યારે પ્રયત્ન કરવા જેવો છે. અમારા લોકોના પ્રયત્નો એ માટે જ હોય છે કે અમે સિંચન કરીએ, ક્યાંક કંઈક ઉગી નીકળે, એ દિવસે અમને એમ લાગે કે અમારી મહેનત લેખે થઈ ગઈ, સફળ થઈ ગઈ. એક કુટુંબમાં પણ શાંતિ સ્થપાઈ, એકનો પણ જીવન વ્યવહાર સુધર્યો, 2 વ્યક્તિના પણ સંબંધો ઠેકાણે આવ્યા, બહુ મોટી વાત છે. એના જેવું રાજુ થવા જેવું બીજું શું હોઈ શકે? અને એ માટે અને એવું પરિવર્તન આવે જ છે. નિરાશાવાદી ક્યારેય પણ બનાય જ નહીં, પ્રયત્ન કરતા રહેવાનું. ક્યાંક ને ક્યાંક તો કંઈક તો ઉગી નીકળશે. ક્યારે કયા માણસના વિચારો બદલાય, શું કહેવાય? લોકોએ સમજ્યા કે ભાઈ, આપણે એમ સમજતા હતા કે ભાઈ માણસનું મન બદલાય એટલે જમવાનું નોતરું આપ્યું હશે, પણ આ તો કે છે કે હવે હું ઊંઘી જઈશ, સપનું આવશે, પછી સુખડી લઈને વેચવા નીકળીશ. એટલે આપણે બન્યા, ઘરે રસોઈ કરી નથી, 2 બાજુથી લટક્યા, ભૂખ્યા મરવાનું, હાલો 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 કરતા એ ઓડું કરતું ટોળું નીકળી ગયું બહાર બધું. અને ત્યારથી કહેવત પડી ગઈ કે સપનાની સુખલડી ભૂખ ભાંગે નહીં રે લોલ. પેલો સપનાની સુખડી પીરસવા તૈયાર હતો, પણ સપનાની સુખડીથી કોઈ દિવસ ભૂખ ભાંગે? વિનય વિજયજી મહારાજ કહે છે આ સંસારના સંબંધો પણ સ્વપ્ન જેવા છે. એવા સંબંધોના આધારે આંતર શાંતિ અને આંતર સુખની ભૂખ ભાંગવાની તમે જો કલ્પના રાખતા હો તો એ કલ્પના ખોટી ઠરવાની છે. માટે સંબંધો ભલે બાંધો, તમે એમાં બંધાઈ નહીં જતા. સંસારમાં ભલે રહો, તમારામાં સંસારને ભરાવા નહીં દેતા. અનિત્ય ભાવનાનું ચિંતન હંમેશા હૃદયસ્થ રાખજો. અને એ જો હૃદયસ્થ થઈ જશે તો સારા પુણ્યના ઉદયો આજે તમને આસક્ત નહીં બનાવે, તમે એમાં મૂર્છિત નહીં બની જાઓ. ગમે એવી અનુકૂળતાઓ મળી હશે તે વખતે પણ તમને એક જ વાક્ય ત્યાં આગળ કલંક દેખાયા કરશે કે આ પણ કાયમ ટકવાનું નથી. અને કદાચ કોઈક પાપનો ઉદય જાગ્યો અને જીવનમાં કોઈ મુશ્કેલી આવી ગઈ, દુઃખ આવી ગયું, તે વખતે પણ આ અનિત્ય ભાવનાનું ચિંતન તમને બળ આપશે કે આ દુઃખ પણ કાયમ ટકવાનું નથી. આજે મારો દીકરો મને ધિક્કારી રહ્યો છે, કદાચ કાલે એને પણ પશ્ચાતાપ કેમ ન જાગે, એને પણ પોતાની ભૂલ કેમ ન સમજાય? આજે ધિક્કારતો દીકરો આવતીકાલે મને પાછો સ્વીકારતો પણ થઈ જાય, એવું પણ બની શકે.
આ પણ કાયમ ટકવાનું નથી. આ વિચારને ટકાવી રાખશો તો તમારા આત્માને શાંતિ મળશે ને કોઈ જીવ પ્રત્યે દુર્ભાવના નહીં થાય. અનિત્ય ભાવનાનું ચિંતન જીવન શુદ્ધિનું એક પ્રબળ બળ બની રહેવું છે, પણ એને હૃદયની અંદર સ્થિર કરવું જોઈએ. આ હૃદયની અંદર અનિત્ય ભાવનાને સ્થિર કરવા માટે વિનય વિજયજી મહારાજ હવે પછીની જે ઢાળ આવે છે, જેને સુંદર રાગમાં ગાઈ શકાય એમ છે, પ્રભાતિયા રાગમાં ગાવાની ઢાળ હવે શરૂ થાય છે. અનિત્ય ભાવનાના ભૂમિકાના શ્લોકો આ પૂરા થયા. હવે અનિત્ય ભાવનાના એક એક કલ્પના ચિત્રો હવે એની ઢાળમાં અહીં આગળ બતાડવાના છે, જે શાસ્ત્રીય રીતે રામગીરી રાગમાં ગાઈ શકાય છે અને લોક રાગની અંદર પ્રભાતિયાના રાગમાં જેને ગાઈ શકાય એવી એ અનિત્ય ભાવનાની ઢાળ આપણે આવતીકાલથી શરૂ કરશું, જેમાં વિનય વિજયજી મહારાજ હજી અનિત્ય ભાવનાનું અનેક દ્રષ્ટિથી ચિંતન આપણી સમક્ષ રજૂ કરવાના છે. એ બધી વાતો આવતીકાલે આગળ ચાલશે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારમ પ્રધાનમ સર્વકર્મા